હાય એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ડિસિપ્લિન જર્ની વિથ ડે 3. તો મિત્રો, આ જે બ્લોગ બનાવવો એ બહુ સહેલી નથી વાત મિત્રો. ટાઈમે એડિટિંગ કરવું, ટાઈમે તમે શૂટિંગ કરવું બહુ અઘરી વસ્તુ છે. મને ખબર પડે બે દી આજે કાલ બીજો દિવસનો વિડીયો બનાવ્યો હતો ને મને ખબર છે બહુ કંઈ જાજી ક્લિપ નહોતી, પણ એમાં સારો એક મેસેજ પણ હતો. તો મિત્રો તમારે એમાં એ બ્લોગમાં ગમ્યું હોય તો કહેજો. અને તો ચાલો પાછા આપણા નવા વ્લોગમાં આપણે નવી શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9. આજે પણ ઉઠવા મોડું થઈ ગયું છે, તો હજુ કાલે આપણે ધ્યાન રાખીશું કેમ વહેલું ઉઠવું. અને વધારેમાં વધારે તો હું તમને શું કહું, ચાનો ટાઈમ થઈ ગયો, દવાખાને જવાનો ટાઈમ. તો હવે આપણે તરત ચા ને નાસ્તો કરીને આપણે તરત જઈએ દવાખાને. તો ભાઈ નાસ્તો કરી રાખ્યો છે, ગાંઠિયાની ચાની પી પછી આપણે દવાખાને બાજુ જાય. તો હું તેથી બહુ જાજુ દેખાડી નહીં તો હાલ અત્યારે તો નાનો વિડીયો બનાવવો હોય એટલે તો હું થોડું બતાવીને આપણે વધી આગળ. તો મિત્રો ચાલો આપણે નાસ્તા પાણી કરી અને દવાખાને બાજુ જઈ. ગાંઠિયા ત્યાં લેવા હતા કાલે નાસ્તા માટે, ચા ને ગાંઠિયા. તો મિત્રો આવો કાંઈક લુક છે આપણો, જો કેવો લાગે છે જરા કોમેન્ટમાં કરી. તો આ રીતના આપણે ત્યાં દવાખાને જઈએ છીએ. તો દવાખાનું ખોલવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો ચાલો મિત્રો દવાખાને જ મળીએ. જો પેશન્ટ નહીં હોય તો ત્યાં પણ વિડીયો ઉતારીશ ને કંઈક તમને નવી જાણકારી આપીશ, અને હશે તો વચ્ચે કંઈક ક્લિપ. ઓકે ચાલો દવાખાને આપણે આવી ગયા છીએ અત્યારે, અને ખોલી નાખ્યું છે, સવા 9 ગયા છે અત્યારે. તો મિત્રો અમે એવું છે એવું કે આજે પેશન્ટ નથી કોઈ, કેમ કે માણસ રોજ તો પેશન્ટ માંદા ન પડે. અત્યારે માણસોમાં પૈસા નથી. એક તો પૈસા નથી એનું કારણ શું કે અત્યારે ઘણા લોકો માંદા પડતા હોય તો સરકારી દવાખાનામાં જઈ કે કા પછી કોઈ એવા હોય તો કે કરિયાણા દુકાનેથી ડોઝ લઈને ખાઈ લેતો અત્યારે. તો પૈસા જ નથી મૂળ. જેની પાસે પૈસા છે તેને એમ છે કે નાખવા ક્યાં, અને જે પણ નથી એમ છે કે હવે લેવા ક્યાંથી. તો આ રીતના છે ભાઈ, બધાને જેમ જેમ આપણે ગરીબ માણસ હોય એને મીંડાનો ફેર હોય. એટલે મોટા માણસને મોટી ચિંતા, નાના માણસ નાની ચિંતા હોય. આપણે નાનો ખર્ચો ત્યારે મોટો ખર્ચાની ચિંતા હોય. એ રીતે બધું હાલતું હોય મિત્રો. મિત્રો તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો મને હે ને તો જરાક કોમેન્ટમાં જણાવજો. કાલનો વ્લોગ કેવો લાગ્યો છે. ના છે 3જો દિવસ. હવે આપણે મને થોડો કોન્ફિડન્સ તો હવે આવી ગયો છે કે હું હવે કન્ટિન્યુ કરી શકું, કેમ કે હું હવે સાથે મારી પેન ડ્રાઈવ સાથે લઈને કરું છું. કેમ કે જ્યારે ટાઈમ મળે ત્યારે તરત એડિટિંગ ચાલુ કરી દઉં છું 1 થી 1 ક્લિપનું. એટલે હું જાજો લોટ ન પડે મિત્રો. આ કેવું વહેલું છે કે વિડીયો બનાવીશ તો ટાઈમે વિડીયો બનાવવો અને ટાઈમે અપલોડ કરવો એ પણ બહુ મોટી ચેલેન્જિંગ છે. પહેલા દિવસની એક વાત કરું ને મિત્રો તમને, તો પહેલા દિવસે મેં 4 વાગ્યા લગી એડિટિંગ કર્યું. 4 વાગ્યા લગી એડિટિંગ કર્યું ને મિત્રો. એમાં થયું હું કે 4 વાગે નેટ પતી ગયું, હા 0 થઈ ગયું. ટૂંકમાં એમ કે 5G આવતું ત્યારે 5G ન મેં સ્કીપ કરી દીધું. કાંઈ વાંધો હાલો હવે કાલે રવિવાર છે તો મેં કીધું હવે આપણે 6 વાગે ઉઠીને કરશું. 6 વાગે નેટ 9 વાગે નેટ આવ્યું પાછું 5G. ત્યારે પાછું ચાલુ કર્યું. પછી 10 વાગે મેં રિમાઇન્ડરમાં મૂકો તો 9:30 પછી 10 તો થઈ ગયા. લાય બપોર પછી મૂકો. તો આ રીતના મિત્રો પહેલા વિડીયોની જર્ની હતી ને આ બીજો વિડીયો કયો કાલનો ને આજે 3જો. એટલે કે આજે છે મંગળવાર, વચ્ચે સ્કીપ થયું એનું તમે કારણ સમજી શકો મિત્રો. તો હવે તમને કંઈક નવું બીજું બતાવું ઉપરથી. તો આ છે મારા દવાખાના ઉપરનો વ્યૂ, સાથે પાણી જોતા આવી કેટલું ભર્યું છે. તો પાણી તો હજુ ઘણું ભર્યું છે મિત્રો. તમે આ જો આ પાછળ લાવીએ. અમારે એસીના ટેમ્પરેચર ને આ તમારી નથી બીજાની છે. પાછળ સાઈડનું કામ ચાલે. તો મિત્રો આવો કંઈક વ્યૂ છે આપણે અગાસી ઉપર દવાખાનાની. આ રીતના બધી હોય છે ઉપર. તમને ધીમે ધીમે ઘણું બતાવીશ મિત્રો. મારા દવાખાના આજુબાજુ પાછો મારા દવાખાનાથી સામે જ એક જેઠ આવે બસ સ્ટેન્ડ છે જો છે ને. એટલે બસની માહિતી બધી આપણને ખબર પડે. તો ચાલો મિત્રો, પણ બસનો ટાઈમ પૂછો હોય તો કોમેન્ટ કરી દઈએ. તો આ રીતના ફાઇલ હોય અને એક આ રીતનું આ રીતના કમ્પ્લીટ કરવાની હોય તો કામ કરી નાખો. ચલો બેલ મારે
તો મિત્રો જો આ રીતના હોય. હજુ માંડ ચાલુ કર્યું ને રેકોર્ડિંગ, ત્યાં તો સાહેબે બેલ મારી દીધો, એટલે બેલ મારી એટલે જવું પડે. અને બેલ માર્યો ભેગો ફોને આવે. ક્યારેક એક તો મારે મિત્રોને ઇન્જેક્શન આપતા ફોનની રિંગમાં વાગે ને તો મારે તરત જવું પડે. શું કરે, કામ કરે છે તો એટલું કરીએ. આ ફાઇલ બનાવી છે ઓમ કે અઘરી નથી, આ થોડી કરો બની જાય. 10 મિનિટમાં તો અડધું બોક્સ બની જાય આરામથી આપણેથી. જે કોઈ મિત્રો આ વ્યુઅર્સમાંથી આ જોતું હોય, દવાખાનામાં કામ કરતા હોય કે નોકરી કરતા હોય, એને આ ફાઇલ બનાવવાનું આવે છે કે નહીં, જરૂરથી કોમેન્ટ કરજો. આ રીતના હોય છે. અચ્છા, આના 10 થપ્પા આમ ને 10 થપ્પા આમ કરી એટલે પરફેક્ટ ગોઠવાઈ જાય, આખું બોક્સ પાછું ભરાઈ જાય. તો ચાલો બેલ મિત્રો, અત્યારે શાક ઘરમાં પૂરું થઈ ગયું તો તું લાય શાક લઈ આવું, બાકી તું શાક લઈ આવજે. એટલે જો શાક લઈને આવતો રહ્યો. કેટલું શાક લઈને આવશું તમે મિત્રો જુઓ. શું આટલું હોય ને તો હાલે, આપણે અઠવાડિયું હાલી જાય તો ઘણું. 2 જણાને કેટલું જોઈએ, મારે ને મારા બાને. બા તો આટલું માંડ કંઈ આપણે આટલું જોતું હોય ખાવા. એટલે મેં કીધું લાય એક આયરા પછી ધક્કા ખાવા નહીં માર્કેટે. તો આ રીતના આપણે શાક લઈ આવીને ટેસ્ટી રહી જાય. આ રીતના આપણે હલાવતા હોય બધું ઘરનું, આ રીતના બધું સામાન લેવા જતા હોય. તો લીલી ચોળી, કોથમરી, લીલી વાલોળ, ફુલાવર, ભીંડો, ગુવાર, કોબીજ, લાલ ને લીલા મરચાં, ટમેટા, ડુંગળી, બટેટા અને ફ્રાન્સ. આપણે એક સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો એને સાથે સાથે બાટલો ચડાવ્યો છે, જોઈ લો. કઈ કરી દે ભાઈબંધ, મજામાં હો ને ભાઈબંધ, દુખતું નથી ને?